નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આજના નવા ભાગમાં હું નીરવ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળ છે તેના બહુ મહત્ત્વના પ્રમેય છે એને ખાસ સમજવાના છે, એટલે દરેકે દરેક ખાસ નોટ ને પેન લઈ અને બેસી જાઓ। જ્યાં જ્યાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવશે ત્યાં હું કહીશ અને તમે ચોક્કસ રીતે નોટ ડાઉન કરતા રહેજો, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે આજનો ભાગ, કારણ કે આના આધારિત જ હવે પછીના ભાગની અંદર બધા એક્ઝામ્પલ આવશે, એટલે હું એકદમ સરળતાથી તમને સમજાવીશ પણ તમારું ધ્યાન હોવું એ ખૂબ જરૂરી છે, બરાબર। એટલે ખૂબ ધ્યાનથી પહેલાં તો ભાગને જોઈ લો અને ત્યાર પછી આપણી દરેક વખતના ભાગમાં હોય છે એ પ્રમાણે શરત કે જે કંઈ પણ જુઓ એને નોટબુકની અંદર લખવાનું તો રહેશે જ। વિદ્યાર્થી મિત્રો એવું જ કહેવાય કે ભાઈ પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ, પ્રેક્ટિસથી માણસ પરફેક્ટ બને, પ્રેક્ટિસ કરે તો પરફેક્ટ બને। અહીંયા વિડીયો જોયા કરે કંઈ તમને આવડી ના જાય, વિડીયો જોયા પ્રમાણે આચરણ કરવું પડે ત્યારે આવડે, બરાબર। તો આપણે શરૂઆત કરીએ કે ચેપ્ટર નંબર 10 વર્તુળ। હવે સ્વાધ્યાય 10.5ની જે સરળ સમજૂતી છે એને આપણે લઈએ। બરાબર, હવે સરળ સમજૂતીની અંદર ઓ કેન્દ્રિત વર્તુળની અંદર બે સમાન ચાપ AB અને CD છે। આપણે અહીંયા આગળ એક આકૃતિ દોરીએ કે એક ઓ કેન્દ્રિત વર્તુળ છે, એમાં આ AB અને આ CD બે સમાન ચાપ છે, બરાબર। કેન્દ્ર પાસે અહીં આગળ આંતરેલો ખૂણો AOB અને અહીં આગળ આંતરેલો ખૂણો COD, બરાબર છે। અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં AB અને CD ચાપ AB ને ચાપ CD સમાન છે, બરાબર છે। AB અને CD સમાન ચાપ છે। હવે AB અને CD સમાન ચાપ છે, AB અને CD જીવા। હવે તમે અહીં આકૃતિમાં જુઓ કે આ AB જીવા અને આ CD જીવા, જે બંને જીવાઓ છે એ બંને જીવાઓ પણ કેવી છે? સમાન જીવાઓ છે, બરાબર। તો સમાન જીવાઓએ કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો AOB ને આ બાજુ આવેલો COD, તો AB અને CD સમાન જીવા છે, બરાબર છે કે આ AB છે અને આ CD, આ બંને જીવાઓ કેવી છે? સમાન છે। આથી તેને કેન્દ્ર પાસે આંતરેલ ખૂણો કેન્દ્ર પાસે આંતરેલા ખૂણા AOB અને COD છે। AOB ઇઝ ઇક્વલ ટુ COD, આ બંને ખૂણાઓ કેવા છે? સમાન છે। વિદ્યાર્થી મિત્રો એક બીજી વસ્તુ પણ યાદ રાખી શકાય કે કેન્દ્ર પાસે આવેલા ખૂણાઓ સમાન હોય ને તો આ જીવાઓ પણ સમાન થાય, બરાબર છે। એટલે આ બે વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો કે ઓ કેન્દ્રિત વર્તુળમાં બે સમાન ચાપ AB અને CD છે। AB અને CD ની જીવાઓ અનુક્રમે AB જીવા, આ AB ચાપ છે એની જીવા AB અને CD ચાપ છે લઘુચાપ એની જીવા CD છે, બરાબર। તો AB અને CD જો બંને ચાપ સમાન હોય, બરાબર છે, અહીંયા કીધું છે કે આ બંને ચાપ સમાન હોય તો એની જે જીવાઓ છે જે જીવાઓ પણ કેવી થાય? સમાન થાય। અને જો જીવાઓ સમાન થાય તો એ જીવા દ્વારા કેન્દ્ર પાસે જે રચાતા ખૂણા છે, અહીંયા આગળ કેન્દ્ર પાસે રચાતો ખૂણો AOB અને આ બાજુએ કેન્દ્ર પાસે રચાતો ખૂણો COD, આ બંને ખૂણાઓ પણ કેવા થાય છે? સમાન થાય છે। એટલે અહીં આગળ કેન્દ્ર પાસે રચાતા જે ખૂણા છે AOB અને COD, આ બંને ખૂણાઓ સમાન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ તમારી એક વર્તુળવાળા ચેપ્ટરની બેઝિક સમજૂતી। હવે આપણે પ્રમેય 10.8ની ચર્ચા કરવા જઈ રહ્યા છે। ખૂબ મહત્ત્વનો પ્રમેય છે એટલે ખાસ ધ્યાનથી જોવાનો છે। એક્ઝામમાં પૂછાય એવો અગત્યનો પ્રમેય છે એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્ર આનું ધ્યાન રાખે। ચાલો પ્રમેયનું વિધાન શું છે એને ખાસ સમજીએ। પ્રમેય 10.8 કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ લખીએ અહીં આગળ
પ્રમેય 10.8 વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ. એ ચાપે વર્તુળના બાકીના ભાગમાં કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું હોય છે. કેન્દ્ર પાસે આંતરેલા ખૂણાનું માપ તે વર્તુળે બાકીના કોઈ પણ ભાગમાં આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું હોય છે. બરાબર છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે આ જે વિધાન છે એ વિધાન પ્રમાણે પહેલાં તો આકૃતિ દોરીએ કે આ એક વર્તુળ લઈએ. આગળ આપણે 3 વર્તુળને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. બરાબર છે. એક જે પહેલું વર્તુળ છે ઓ કેન્દ્રિત વર્તુળ, તેની અંદર અહીંયા બી બિંદુ. બરાબર છે. ત્યાર પછી ઓ કેન્દ્રિત વર્તુળમાંથી પસાર થતી આ એબી જીવા છે, સોરી પીક્યુ છે. આ એબીને તો આપણે કારણ કે પીક્યુ જીવાને ધ્યાનમાં રાખીને કરવાનું છે ને એની અંદરથી અહીં આગળ આવેલું એ બિંદુ બરાબર. અને ત્યાર પછી આગળ વધીએ. પીક્યુ આ તરફ છે, એ અહીં આગળ ઉપર તરફ આ તમારું બી બિંદુ. બરાબર છે. તો અહીં આગળ આપણે સૌથી પહેલાં લખીએ પક્ષ. પક્ષની શરૂઆત કરીએ. તો શરૂઆતમાં આપણે અહીં આગળ થોડુંક આનું બાયફર્ગેશન કરી દઈએ વિદ્યાર્થી મિત્રો કે પીક્યુ લઘુચાપ છે. પીક્યુ લઘુચાપ, પીક્યુ અર્ધવર્તુળ ચાપ, અને પીક્યુ ગુરુચાપ. બરાબર. સારું, શરૂઆત કરીએ પક્ષ. પક્ષની શરૂઆતમાં એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે એઓને બી સુધી લંબાવવામાં આવે. આ જે એઓ છે તેને આપણે બી સુધી લંબાવવામાં આવે. જો અહીં આગળ સહેજ નાનકડો ચેન્જ કરવો પડશે. આ પીક્યુ અને આ આપણું એ. એટલે અહીં આગળ જુઓ કે આ એઓ છે, આ એઓને તમે બી બિંદુ સુધી લંબાવો. જો આ ચેન્જ કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો. પીક્યુ છે, આ પીક્યુ રેખા પછી અહીંયા વ્યાસ બની જાય છે ને ત્યાર પછી પીક્યુ રેખા ઉપર તરફ જાય છે અને અહીં આગળ વિપરીત કોણ બનાવે છે. બરાબર છે. ગુરુચાપ આપણે પીક્યુ કહીએ તો એ ચાલે. આ પહેલો લઘુચાપના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો પક્ષ સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ આની અંદર. તો વિદ્યાર્થી મિત્રો સાબિતીની શરૂઆતમાં આપણે લખીએ કે ઓ કેન્દ્રિત વર્તુળમાં કેન્દ્ર પાસે આવેલો ખૂણો ઓ કેન્દ્રિત વર્તુળમાં કેન્દ્ર પાસે આવેલો ખૂણો POQ છે. વર્તુળના બાકીના ભાગમાં આ વર્તુળના બાકીના ભાગમાં આવેલ ખૂણો
PAQ છે, બરાબર. સાધ્યની અંદર આપણે સાબિત કરવાનું છે, સાધ્યની અંદર આપણે સાબિત શું કરવાનું છે કે આ કેન્દ્ર પાસેના ખૂણાનું જે માપ છે, બરાબર, તે વર્તુળના બાકીના ભાગમાં આવેલા ખૂણાને બમણા કરીએ ત્યારે મળે છે. એટલે આવું થશે કે POQ ઇઝ ઇક્વલ ટુ 2 × PAQ, બરાબર છે. સાબિતીની શરૂઆતમાં હંમેશા આપણે આ પહેલી આકૃતિને ધ્યાનમાં રાખીને જ હમણાં જોવાનું છે. આ બે ડાયરેક્ટ જ સ્વીકારી લેવાની છે. એટલે આને ધ્યાનમાં રાખીને અત્યારે આપણે દાખલો સમજવાનો છે. એટલે આ આકૃતિને ખાસ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. આની અંદર ઘણા બધા નાના બારીક પાસા છે, એને પણ તમારે જોવાના. હવે જો AO ને B સુધી લંબાવતા સૌથી પહેલું કામ શું કરવાનું છે કે આ AO કિરણ છે તેને B સુધી લંબાવતા. એટલે લખીએ AO ને B સુધી લંબાવતા, બરાબર છે. આ AO છે એને આપણે આગળ ખેંચી અને ક્યાં સુધી લંબાવીએ છીએ? B સુધી લંબાવીએ છીએ. હવે અહીં આગળ જુઓ કે BOQ આ જે આપેલો છે બહારનો ખૂણો બહિષ્કોણ, આ BOQ આ બહિષ્કોણનું માપ છે તે બે અંતઃસમૂહકોણના સરવાળા બરાબર થાય. અગાઉ આ નિયમ આવી જ ગયો છે, બરાબર. એટલે અહીં આગળ આપણે લખીએ કે ખૂણો BOQ આ બહિષ્કોણનું માપ, બરાબર છે. બહિષ્કોણનું માપ તે આ બે અંતઃસમૂહકોણ એના સરવાળા બરાબર છે. કયા કયા? તો OAQ અને OQA અથવા તો OAQ, બરાબર છે. બંનેનો આપણે સરવાળો કરીએ. પહેલું લખીએ OAQ અને બીજો છે AQO, બરાબર. OAQ અને AQO આ ખૂણો અને આ ખૂણો આ બંને અંતઃસમૂહકોણ છે એના સરવાળા બરાબર બહિષ્કોણનું માપ થાય છે, બરાબર. તો આને આપણે લખી દેવાનું કે બહિષ્કોણનું માપ, બહિષ્કોણ એ અંતઃસમૂહકોણના સરવાળા બરાબર છે, બરાબર છે. આવું અગાઉ આપણે શીખી ગયા હતા કે ત્રિકોણ આપેલો હોય તો આ એનો બહિષ્કોણ, બરાબર. ABC ને D આ જે બહિષ્કોણ છે, આ બહિષ્કોણનું માપ તે બે અંતઃસમૂહકોણ એના સરવાળા બરાબર છે. ACD ઇઝ ઇક્વલ ટુ બે અંતઃસમૂહકોણ કયા કયા? BAC ખૂણો અને ABC ખૂણો, આ બંનેના સરવાળા બરાબર છે, બરાબર છે. સારું. હવે અહીં આગળ આપણે જુઓ કે આ OAB ત્રિકોણ OAQ ત્રિકોણ, આ ત્રિકોણની આપણે વાત કરીએ. ખાસ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ OAQમાં OAQ ત્રિકોણ આ અંદર આવેલો છે ને તે OA અને Q આ ત્રિકોણમાં, આ OAQ ત્રિકોણની અંદર આ OA અને આ OQ એ બે બાજુઓ સરખી. તમને એવું થાય કે સર બે બાજુઓ ડાયરેક્ટ કેવી રીતે સરખી? તો તમે જુઓ કે આ OA અને આ OQ એ બે વર્તુળની ત્રિજ્યા તો છે, ત્રિકોણની બાજુ તો છે એ તો બરાબર, પણ વર્તુળ જોડે આ એનો સંબંધ શું છે? તો OA જો આ કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ, આ બંને શું છે? ત્રિજ્યાઓ છે. એટલે અહીંયા આગળ લખીએ કે OAQમાં OA અને OQ એ સમાન ત્રિજ્યા છે, બરાબર છે. સારું. આ OA અને OQ બંને ત્રિજ્યાઓ સમાન છે. ત્રિજ્યાઓ સમાન હોય તો આ જે ખૂણાઓ છે એ ખૂણાઓ પણ કેવા મળે? તમારા સમાન મળે, બરાબર છે. કે ત્રિકોણની અંદર આપણે અગાઉ સમજી જ ગયા છે 9મા ધોરણ કે બે બાજુઓ સમાન હોય તો સામસામેના ખૂણાઓ પણ કેવા હોય છે? સમાન હોય છે. એ પ્રમાણે આ OA અને OQ આ બે બાજુ સમાન છે તો OAQ ખૂણો અને OQA ખૂણો આ બંને ખૂણાઓ કેવા થાય છે? સમાન થાય છે, બરાબર. તો અહીં આગળ જોઈએ OA બાજુની સામેનો ખૂણો કયો? તો AQO અને બીજું છે OQ બાજુ. આ OQ બાજુ છે તો એની સામેનો ખૂણો કયો? આ રહ્યો OAQ, બરાબર છે. આને આપી દેવાનું આપણે પરિણામ નંબર 2 કે આ ખૂણો ને આ ખૂણો આ બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. હવે આને આપણે વિદ્યાર્થી મિત્રો પરિણામ 1 આપવાનું હતું, બરાબર. પરિણામ 2 ની અંદર જે કિંમત આપણને મળી છે ને તેને આપણે પરિણામ 1 માં મૂકીએ. લખવાનું પરિણામ 2 ને પરિણામ 1 માં મૂકતા,
બરાબર છે. સારું, તો પરિણામ એક શું છે? BOQ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા લખી દઈએ કે OAQ અને AQO બંને આપણે પહેલાં લખી દઈએ છીએ. OAQ પ્લસ AQO બરાબર છે. સારું, BOQ ઇઝ ઇક્વલ ટુ જો વિદ્યાર્થી મિત્રો OAQ ખૂણો, આ OAQ ખૂણો આ ઉપરનો, તો આપણે લખી દઈએ અહીંયા આગળ કે OAQ ખૂણો પ્લસ આ AQO બરાબર શું છે? બરાબર, આ AQO બરાબર શું છે? અગેન લખી દઈએ OAQ બરાબર. તો અહીંયા આગળ આપણે લખીએ કે ખૂણો BOQ ઇઝ ઇક્વલ ટુ 2 વાર ખૂણો OAQ બરાબર છે. BOQ ખૂણાનું માપ, આ BOQ ખૂણો, આ ખૂણાનું માપ તે OAQ ને આપણે ડબલ વાર કરીએ ત્યારે મળે છે. અને આપણે આપી દેવાનું પરિણામ નંબર 3. સારું, હવે આપણે આ તરફની વાત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આ જમણી બાજુએ એવું આપણે સાબિત કર્યું કે આ BOQનું માપ છે તે OAQ, આ OAQને આપણે ડબલ કરીએ ત્યારે મળે છે બરાબર છે. તે જ રીતે અહીંયા આગળ BOP ખૂણાનું માપ લખવાનું. તે જ રીતે BOP ખૂણો, આ બહાર આવેલો જે છે આ બહિષ્કોણ BOP ખૂણાનું માપ છે તે આપણે આ ખૂણાને ડબલ કરીએ ત્યારે, કોને? OAP ને ડબલ કરીએ ત્યારે મળે છે. એટલે 2 ટાઈમ્સ OAP, એને આપી દેવાનું પરિણામ નંબર 4. ફરી એકવાર BOQ ખૂણાનું આ બહિષ્કોણનું માપ છે તે કોને ડબલ કરીએ ત્યારે મળે છે? OAQ ને બરાબર છે. આ OAQ છે એને હું બમણા કરું ત્યારે મળે છે. તો એક્ઝેક્ટલી એવી જ રીતે આ બાજુએ કે BOP ખૂણો, આ જે ખૂણો છે આ બહિષ્કોણ છે તેનું માપ તે કોને ડબલ કરીએ ત્યારે મળે? OAP ને. હવે કેવી રીતે? તે સાબિતી આ મુજબ જ બરાબર છે. તે વગર સાબિતી એને આપણે સ્વીકારી લેવાનું છે. તો આને આપી દેવાનું પરિણામ 4. હવે પરિણામ 3 વત્તા પરિણામ 4 બંનેનો આપણે સરવાળો લઈએ. બંનેની ડાબી અને જમણી બાજુઓનો સરવાળો અહીંયાથી લખું. ચાલો, BOQ પ્લસ ખૂણો BOP, BOQ અને BOP. એ જ રીતે અહીં આગળની વાત કરીએ આપણે કે BOQ બરાબર શું? તો 2 ટાઈમ્સ ખૂણો OAQ અને 2 ટાઈમ્સ ખૂણો OAP બરાબર છે. સારું, BOQ અને BOP અહીં આગળ આપણે જોઈએ કે BOQ અને ખૂણો BOP, આ ખૂણો ને આ ખૂણો, આ બંને જે ખૂણાઓ છે BOQ અને BOP, આ ખૂણો ને આ ખૂણો, આ બંને ખૂણાઓનું ટોટલ કરું તો આખો ખૂણો કયો બને છે? POQ. આ બંનેનું આપણે ટોટલ કરીએ તો આખો ખૂણો કયો બને? POQ બરાબર છે. એ જ રીતે પેલી બાજુથી 2 કોમન કાઢીએ આપણે. 2 કોમન કાઢીએ તો અંદર શું આવશે? બરાબર. સારું, POQ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ અહીં આગળ હવે આકૃતિમાં જુઓ તમે કે OAQ અને OAP ખૂણો, OAQ એટલે આ રહ્યો અને OAP એટલે બીજો આ રહ્યો. હવે આ ખૂણો ને આ ખૂણો, આ બંનેનું ટોટલ કરું તો આખો કયો ખૂણો રચાય છે? PAQ ખૂણો રચાય છે બરાબર. તો OAQ ને OAP આ બંનેનું ટોટલ કરીએ એટલે આખો ખૂણો કયો રચાય છે? ખૂણો PAQ બરાબર. તો અહીં આગળ જરા આપણે ધ્યાનથી જોઈએ સાધ્યની અંદર તો આપણે એ સાબિત કરવાનું હતું કે POQ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ PAQ ખૂણો બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 આકૃતિઓ છે એ 2 આકૃતિઓ માટે પણ આ જ મેથડથી આપણે સાબિત કરી શકીએ છીએ. પણ એને આપણે વગર સાબિતીએ જ હમણાં લઈ લેવાનું છે. એટલે તમારે આ વસ્તુ જે સાબિત કરી એને ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર. તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. અહીં ખાલી એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે તમે અહીં આગળ હટાવો છો ત્યારે આ AQO ને હટાવવાના, આ નીચેવાળા ખૂણાને એને કેમ હટાવી દેવાના? એનું રીઝન એવું છે કે આ OAQ ઉપરવાળા ખૂણાને આપણે ધ્યાનમાં રાખવાનો છે. અને એવી રીતે અહીં આગળ પણ OAP ખૂણા, આ ઉપરવાળા ખૂણા અને આ ઉપરવાળા ખૂણા, 2 ખૂણાઓને ધ્યાનમાં રાખવાના છે. એ બંને ખૂણાનું ટોટલ કરીએ એટલે આખો ખૂણો કયો બને છે? ખૂણો PAQ બને છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારો પ્રમેય નંબર 10.8. હવે આપણે થોડાક આગળ વધીએ. પ્રમેય 10.9 બીજો આના જેવો જ એક સરળ પ્રમેય છે, એને જોવાનો છે.
ચલો હવે આપણે થોડાક આગળ વધીએ. પ્રમેય 10.9. પ્રમેય 10.9 પણ બહુ સિમ્પલ પ્રમેય છે. જોઈએ આપણે એનું વિધાન કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. બરાબર છે. એક જ વૃત્તખંડની અંદર આવેલા જે ખૂણાઓ છે તે ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. તો અહીં આગળ આપણે એક ઓ કેન્દ્રિત વર્તુળ કરીએ. બરાબર. AOB ખૂણો. બરાબર છે. બીજું વર્તુળ છે APAQB. બરાબર. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે તમને આકૃતિની અંદર આકૃતિ આપી દીધેલી છે. આકૃતિમાં ઓ કેન્દ્રિત વર્તુળમાં APB અને AQB એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. APB અને AQB અહીં આગળ લખવાનું. આકૃતિમાં ઓ કેન્દ્રિત વર્તુળમાં આવેલા ખૂણાઓ ઓ કેન્દ્રિત વર્તુળમાં આવેલા ખૂણાઓ APB અને AQB છે. બરાબર છે. આ APB ખૂણો અને આ AQB ખૂણો આ જે છે તે ઓ કેન્દ્રિત વર્તુળ જે છે તેમાં ગુરુચાપ પર આવેલા ખૂણાઓ છે. બરાબર છે. સાધ્યની અંદર તમારે સાબિત કરવાનું છે કે આ જે છે ખૂણાઓ APB = ખૂણો AQB એ બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. બરાબર. સાબિત કરીએ. સાબિતી આપણે હમણાં જ આગળના પ્રમેયમાં શીખી ગયા કે કેન્દ્ર પાસે આવેલો જે ખૂણો છે તેનું માપ તે વર્તુળના બાકીના ભાગમાં આવેલા ખૂણાને હું બમણો કરું ત્યારે કેન્દ્ર પાસેનો ખૂણો મળે. બરાબર છે. હમણાં જ આપણે આગળના પ્રમેય 10.9ની અંદર શીખી ગયા. તો એ જે કન્સેપ્ટ છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. લખવાનું પ્રમેય 10.8 મુજબ કેન્દ્ર પાસેના ખૂણાનું માપ વર્તુળના બાકીના ભાગમાં આવેલા બરાબર છે. કેન્દ્ર પાસે આવેલા ખૂણાનું માપ એ વર્તુળના બાકીના ભાગમાં આવેલા ખૂણાના માપને બમણું કરીએ ત્યારે મળે. બરાબર છે. સારું. તો અહીં આગળ આપણે કેન્દ્ર પાસે આવેલો ખૂણો કયો છે? ખૂણો AOB. કેન્દ્ર પાસે આવેલો ખૂણો કયો છે? AOB. બરાબર છે. આ કેન્દ્ર પાસે આવેલા ખૂણાનું માપ તે બાકીના ભાગમાં આવેલો એક ખૂણો કયો છે? અથવા શરૂઆત આપણે એવી રીતે લખવાની કે ગુરુચાપ AB પર આવેલ બિંદુ P છે. ગુરુચાપ પર આવેલું બિંદુ P છે. એટલે અહીં આગળ આપણે લખીએ કે AOB = કેન્દ્ર પાસેનો ખૂણો AOB. આ AOBનું માપ તે વર્તુળના બાકીના ભાગમાં આવેલા ખૂણા કરતાં બમણું થાય તો 2 ટાઈમ્સ APB. APBને બમણું કરીએ ત્યારે મળે છે. આને આપણે પરિણામ નંબર 1 આપી દેવાનું. બરાબર છે. ત્યાર પછી અહીં આગળ એક બીજું જોજો કે કેન્દ્ર પાસે આવેલા ખૂણો જે છે AOB તો છે જ, પણ વર્તુળના બાકીના ભાગમાં આવેલું બિંદુ કયું છે? લખવાનું અહીં આગળ. અહીં ગુરુચાપ પર આવેલું બીજું એક બિંદુ Q છે. બીજું એક બિંદુ ગુરુચાપ પર આવેલું Q છે. બરાબર. તો અહીં આગળ આપણે વાત કરીએ કે AOBનું માપ છે
આ વાળો AOB ખૂણો કેન્દ્ર પાસેનો, બરાબર છે. તો આ AOB ખૂણાનું માપ તે બાકીનો જે ખૂણો છે AQB એને બમણા કરીએ ત્યારે મળે છે. આગળના પ્રમેય 10.8ના વિધાન મુજબ કે કેન્દ્ર પાસે આવેલા ખૂણાના માપ કરતાં બાકીના ભાગમાં આવેલો જે ખૂણો છે એને બમણો કરીએ ત્યારે આપણને કેન્દ્ર પાસેના ખૂણાનું માપ મળે. તો આ બાકીના ભાગમાં આવેલા ખૂણાને મેં બમણો કર્યો, એને આપી દઈએ આપણે પરિણામ નંબર 2. બરાબર છે. તમારે એકચ્યુઅલી સાબિત શું કરવાનું છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન છે. એટલે સાબિત એવું કરવાનું છે કે આ APB અને આ AQB, આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. તો બિલકુલ સરળ છે. હવે તમે જુઓ કે પરિણામ 1 અને 2માં, પરિણામ 1 અને 2માં તમે જુઓ કે આની ડાબી બાજુઓ સમાન છે. AOB ને AOB બંનેની સમાન છે. સમાન હોય તો સ્વાભાવિક છે કે આ જમણી ને આ પણ જમણી સમાન થાય. એટલે લખવાનું કે 1 ને 2 પછી 2 ટાઈમ્સ APB ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ AQB. આ બંને સમાન થાય. હવે 2 ને 2 જતા રહે એટલે APB ઇઝ ઇક્વલ ટુ AQB. બરાબર છે. તો જુઓ તમે કે APB એટલે કે આ ગુરુચાપ પર આવેલો એક ખૂણો APB અને એક બીજો ગુરુચાપ પર આવેલો ખૂણો AQB, આ બંને ખૂણાઓ કેવા થાય છે? સમાન થાય છે. જે આપણે સાબિત કરવાનું હતું તે થઈ ગયું. સારું, થોડાક આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળના ભાગની અંદર આપણે એક પ્રમેય 10.11 છે એના એક ખાલી વિધાનની ચર્ચા કરવાની, કારણ કે એની સાબિતી નથી. એટલે પ્રમેય 10.11 એનું વિધાન શું છે? વિધાન એ સમજીએ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય છે. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો 180 છે. બરાબર. ચક્રીય ચતુષ્કોણ એટલે કે વર્તુળની અંદર આવેલું જે ચતુષ્કોણ હોય ને, આ ચતુષ્કોણને આપણે ચક્રીય ચતુષ્કોણ કહેવાય. બરાબર છે. ચક્રીય ચતુષ્કોણ, આ ચક્રીય ચતુષ્કોણ સામસામે આવેલા ખૂણાઓ જે છે એમનો સરવાળો 180 છે. એટલે કે A વત્તા C, આ બંનેનો સરવાળો કેટલો? 180. એ રીતે આપણે આની વાત કરીએ કે આ B અને D આ પણ સામસામે આવેલા ખૂણા છે, એટલે એમનો સરવાળો પણ કેટલો આવશે? 180. એટલે ચક્રીય ચતુષ્કોણમાં સામસામે આવેલા જે ખૂણાઓ છે એ ખૂણાઓનો સરવાળો તમારો 180 છે. બરાબર. અને બીજું એક મહત્ત્વનું વિધાન તમારે યાદ રાખવાનું છે કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો છે. એટલે અહીં આગળ હું એક અર્ધવર્તુળ કરું અને એ અર્ધવર્તુળની અંદર અંતર્ગત ખૂણો એટલે કે અંદર આવેલો એક ખૂણો કરું, અંતર્ગત ખૂણો, તે અંતર્ગત ખૂણો કાટખૂણો છે. બરાબર. આ એક અર્ધવર્તુળ અને અર્ધવર્તુળમાં અંતર્ગત આવેલો ખૂણો કયો છે? APB. એટલે લખવાનું કે APB ખૂણો એ કાટખૂણો છે. એટલે APB ખૂણાનું માપ કેવું થાય છે? 90 ડિગ્રી થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે આપણી બેઝિક સમજૂતી છે. આપણે આગળ વર્તુળવાળા જે દાખલા કરવા જઈ રહ્યા છીએ એ પહેલાંની. તો તમે આ જે વિડીયો છે એને ખૂબ ધ્યાનથી જોજો. બહુ સિમ્પલ છે આ પ્રમેય, પણ એકવાર જુઓ તમે કે આકૃતિમાં O કેન્દ્રિત વર્તુળમાં આવેલા ખૂણાઓ, ગુરુચાપ પર આવેલા ખૂણા કયા છે? APB અને AQB. બરાબર છે. આ APB ને AQB સમાન તમારે સાબિત કરવાના છે. હવે સાબિતી પ્રમેય 10.8ના વિધાનની અંદર શું કહે છે કે કેન્દ્ર પાસે આવેલો ખૂણો જે છે તે બાકીના ભાગમાં આવેલા જે ખૂણાઓ છે તેને બમણા કરીએ ત્યારે મળે છે. બરાબર. એટલે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ એ વર્તુળના બાકીના ભાગમાં આવેલા ખૂણાના માપને બમણું કરીએ ત્યારે મળે. તો અહીં આગળ આપણે ગુરુચાપ, આ જે ગુરુચાપ AB છે તેના પર આવેલું પહેલો ખૂણો છે APB ખૂણો. બરાબર. તો આપણે અગાઉ પ્રમાણે લખીએ કે આ કેન્દ્ર પાસેનો ખૂણો AOBનું માપ, કેન્દ્ર પાસેનો ખૂણો AOB એનું માપ તે બાકીના ભાગમાં આવેલા ખૂણાના માપને બમણું કરીએ. તો APBને બમણું કરીએ, એને આપી દેવાનું પરિણામ 1. ત્યાર પછી ગુરુચાપ પર આવેલું એક બીજું બિંદુ કયું છે? Q બિંદુ. એટલે અહીં આગળ આપણે લખીએ કે ખૂણા AOB, આ AOBનું જે માપ છે તે બાકીના ભાગમાં આવેલા AQBને આપણે બમણું કરીએ ત્યારે મળે છે. એટલે AQBને બમણું કરીએ ત્યારે મળે છે, અને આપી દેવાનું પરિણામ 2. હવે પરિણામ 1 અને પરિણામ 2 બંનેની આપણી કઈ કઈ બાજુ સરખી છે? ડાબી બાજુઓ સરખી છે. તો આ જે જમણી ને જમણી છે તે સરખી થાય. બરાબર. આ 2 ને 2 બાજુએ જતા રહે એટલે અહીં આગળ APB અને AQB આ બે ખૂણાઓ મળ્યા. જે આપણે APB અને AQB આ બંને ખૂણાઓ આપણે કેવા મળે છે? સમાન મળે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ પ્રમેય છે. બરાબર. સરળતાથી યાદ રહી જાય એવો છે.
તો ચોક્કસ રીતે હવે આ સમજ્યા, નોટબુકની અંદર સુંદર અક્ષરે લખવાનું છે. નેક્સ્ટ ભાગની અંદર હવે આપણે મળીએ ત્યારે આ પ્રમેય આધારિત જે દાખલા છે તેની ચર્ચા કરશું. અસ્તુ.